નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીએમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસ ભરતી ગ્રાઉન્ડ દિવસ 2 એટલે કે બીજા દિવસનો ગ્રાઉન્ડ રિપોર્ટ જોવાનો છે। જે આ મિત્રો બીજા દિવસે ઘણા ખરા ઉમેદવાર મિત્રોનું એવું કહેવું છે કે પ્રથમ શિફ્ટ છે તે 6 વાગે શરૂ થતી હોય, તેમના બદલે બીજા દિવસે 5:15 ઘણા ઉમેદવાર મિત્રોને પહેલી શિફ્ટ દોડાવેલી હતી। તો પહેલી શિફ્ટની અંદર કુલ કેટલા ઉમેદવાર મિત્રો પાસ થયા તેમનો આંકડો જોઈને તમે પણ ચોંકી જશો। જે આ મિત્રો 200માંથી કેટલા ઉમેદવાર મિત્રો પાસ થયા તેમનો આંકડો જોવાનો છે। તદુપરાંત ગાંધીનગર ખાતે જે બહેનોનું ગ્રાઉન્ડ છે તેમની પણ અપડેટ આપણી પાસે આવેલી છે કે બહેનો હાઇટમાં કેટલી ફેલ થયેલી છે, પહેલી શિફ્ટની અંદર 200માંથી કેટલી પાસ થઈ છે। તદુપરાંત જે તેમને લગતી તમામ માહિતી છે, મતલબ કે બીજા દિવસને લગતી ગ્રાઉન્ડની માહિતી છે તે આજના વિડીયોની અંદર કવર કરવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। અને હા મિત્રો, હજી સુધી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવી દરરોજની ગ્રાઉન્ડની જે અપડેટ છે તે તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે। સૌથી પહેલી વિગત જોઈએ, તમે અહીંયા જોઈ શકો છો 22 જાન્યુઆરી 2026 8:23 આજના દિવસની અપડેટ છે કે પોલીસ ગ્રાઉન્ડ અપડેટ। આજે અમદાવાદમાં બનાસના બંકાઓએ બૂમ, પહેલી જે રાઉન્ડ હતો, જે પહેલી શિફ્ટ હતી તેમાં 200માંથી 134 ઉમેદવાર મિત્રો છે તે પાસ થયેલા છે। જ્યારે બીજી શિફ્ટની વાત કરીએ તો બીજી શિફ્ટની અંદર પણ 200માંથી 123 ઉમેદવાર મિત્રો પાસ થયેલા છે। જે આ મિત્રો પહેલા દિવસની વાત કરીએ તો પહેલા દિવસે સૌથી હાઈએસ્ટ આંકડો હતો તે 130નો હતો, 200માંથી 130 ઉમેદવાર મિત્રો પાસ થયેલા હતા। પરંતુ અહીંયા તમે જોઈ શકો છો અમદાવાદની અંદર પહેલા જ રાઉન્ડની અંદર 200માંથી 134 ઉમેદવાર મિત્રો છે તે ફિઝિકલમાં પાસ થયેલા છે, જ્યારે બીજા રાઉન્ડની અંદર 123 ઉમેદવાર મિત્રો પાસ થયા છે। માહિતી જોઈએ તો 4 વાગે છે તે એન્ટ્રી આપેલી હતી અને 5:15 દોડ માટેની પહેલી શિફ્ટ પણ દોડાવેલી હતી। જે આ મિત્રો 4 વાગ્યા એન્ટ્રી આપ્યા બાદ 4થી લઈને 5 વાગ્યા સુધીમાં એટલે કે 1 કલાકની અંદર તેમની જે બાયોમેટ્રિક હોય, પગે સેન્સર બાંધવાનું હોય, ચેસ્ટ નંબર છે, આ બધી પ્રોસેસ કરવામાં આવતી હોય છે અને 5:15 પહેલી શિફ્ટ દોડાવેલી હતી। ત્યારબાદ 5:59 બીજી શિફ્ટ દોડાવેલી હતી અને 6:40 ત્રીજી શિફ્ટ દોડાવેલી હતી, જ્યારે ચોથી શિફ્ટ છે તે ચોથો રાઉન્ડ છે તે 7:20 દોડાવ્યા હતા। આવી રીતે ખૂબ જ સારી એવી કામગીરી છે તે અમદાવાદ પોલીસની દર્શાવાઈ રહી છે। જે આ મિત્રો આવી રીતે વહેલા ગ્રાઉન્ડ લઈ લેતા હોય તો ઘણા ઉમેદવાર મિત્રોને ફાયદો થતો હોય છે। તો તમે જોઈ શકો છો 5:15 જે પહેલી શિફ્ટ લીધી હતી તેમાં લગભગ 200માંથી 134 ઉમેદવાર મિત્રો પાસ થયા હતા। ત્યારબાદ ગાંધીનગર ખાતે જે મહિલા ગ્રાઉન્ડ છે તેમની વાત કરીએ તો ત્યાં પણ 4:40 એન્ટ્રી આપી દીધી હતી અને પહેલો રાઉન્ડ લગભગ 5:25 આજુબાજુ ચાલુ પણ થઈ ગયો હતો। ટાઈમ મુજબ અલગ અલગ બેસાડે છે, જે રીતે તમારા કોલ લેટરની અંદર ટાઈમ હોય, 6 વાગ્યાવાળો ટાઈમ હોય, 7 વાગ્યાવાળો ટાઈમ હોય, 8 વાગ્યાવાળો ટાઈમ હોય, એ રીતે તમને અલગ અલગ બેસાડે છે। પરંતુ જો 6 વાગ્યાવાળા ઉમેદવાર મિત્રો છે તે 200 પૂરા ન થતા હોય તો તેમની પછી 7 વાગ્યાવાળા કે 8 વાગ્યાવાળા જે ગ્રાઉન્ડ ઉપર હાજર થઈ ગયા હોય તેવા ઉમેદવાર મિત્રોને વહેલા લઈ લેતા હોય છે। તો દરેક ઉમેદવાર મિત્ર પોતાના કોલ લેટરની અંદર જો 8 વાગ્યાવાળો ટાઈમ હોય છતાં પણ તમે વહેલા જશો તો તમારો વહેલા વારો આવવાનો ચાન્સ ખૂબ જ વધારે છે। અને પહેલા રાઉન્ડની વાત કરીએ તો પહેલા રાઉન્ડમાં 200 ઉમેદવારોને દોડાવ્યા હતા, મહિલા ઉમેદવારોને, તેમાંથી 124 મહિલા ઉમેદવારો ફિઝિકલ એટલે કે દોડમાં પાસ થયા હતા અને 4 મહિલા ઉમેદવાર છે તે હાઇટમાં ફેલ થયા હતા। જે આ મિત્રો હાઇટમાં છે તે 4 બહેનો નીકળી ગઈ હતી। આવી રીતે પહેલા રાઉન્ડમાં 200માંથી 120 ઉમેદવાર મિત્રો છે તે ફિઝિકલની અંદર પાસ થયા હતા। ત્યારબાદ આગળની અપડેટ જોઈએ તો તમે જોઈ શકો છો હિંમતનગર ગ્રાઉન્ડની। હિંમતનગરની અંદર પણ 4:45 એન્ટ્રી આપી દીધી હતી અને પ્રથમ રાઉન્ડ છે તે લગભગ 5:20 આસપાસ દોડવાનું શરૂ થઈ ગયું હતું। અને વાત કરીએ તો પ્રથમ રાઉન્ડમાં લગભગ 200માંથી માત્ર 73 ઉમેદવાર મિત્રો જ પાસ થયા હતા, જે ખૂબ જ ખરાબ પરિણામ કહેવાય છે। આમની પાછળનું કારણ છે તે વધારે પડતો પવન હોઈ શકે છે અથવા તો ચોરસ ગ્રાઉન્ડ છે। હિંમતનગરની અંદર જે ગ્રાઉન્ડ છે તે ચોરસ ગ્રાઉન્ડ છે એવું પણ ઉમેદવાર મિત્રોનું કહેવું છે। તો આ એક કારણ પણ હોઈ શકે છે। જે આ મિત્રો આવી રીતે હિંમતનગર, ત્યારબાદ આગળનું એટલે કે અમદાવાદ તથા બનાસકાંઠા જે આપણે આગળ માહિતી જોઈ એવી જ રીતે થરાદની બૂમ, પ્રથમ રાઉન્ડમાં 134 ઉમેદવાર મિત્રો પાસ, બીજા રાઉન્ડમાં 123 ઉમેદવાર મિત્રો પાસ, 4 વાગ્યા આસપાસ એન્ટ્રી આપી, 5:15 પ્રથમ રાઉન્ડ દોડાવ્યો, 5:59 બીજો રાઉન્ડ, ત્યારબાદ ત્રીજો રાઉન્ડ છે તે 6:40 થયો હતો અને ચોથો રાઉન્ડ છે તે 7:20 થયો હતો। આવી રીતે કુલ 4 રાઉન્ડ છે તે અમદાવાદમાં દોડાવવામાં આવ્યા હતા, એટલે કે 800 આસપાસ ઉમેદવાર મિત્રો હતા તે ફાઇનલ જ છે। આવી રીતે ગ્રાઉન્ડને ધ્યાનમાં રાખીને બીજા દિવસની જે મહત્ત્વની કહી શકાય એવી અપડેટ હતી જે વિડીયોની અંદર ખાસ જોઈ। આવી નવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।